Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના બાવામાનપુરા નુરાની ચેરિટેબલ ટ્રસ્ટના વડા લિયાકતભાઈની આગેવાની હેઠળ વડોદરા શહેરના નુરાની મસ્જિદ પાસે ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કુલ 15 યુગલોએ નિકાહ બંધનમાં બંધાયા હતા। કાર્યક્રમની શરૂઆત પવિત્ર તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ ધર્મગુરુઓની હાજરીમાં નિકાહની વિધિઓ સંપન્ન થઈ હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટ્ટા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ટ્રસ્ટના આ પ્રયત્નોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા સમૂહ લગ્ન કાર્યક્રમો સમાજમાં સદભાવના વધારવા ઉપરાંત અનાવશ્યક ખર્ચમાંથી લોકોને બચાવે છે। ટ્રસ્ટના વડા લિયાકતભાઈએ કાર્યક્રમના અંતે તમામ વોલેન્ટિયર્સ અને ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સમૂહ લગ્ન કાર્યક્રમો વધુ વિસ્તૃત સ્તરે યોજાશે। રિપોર્ટ ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ, ટીમ વર્ક, વડોદરા, ગુજરાત। हमसे जुदा हो रही है, घर की यादों में वो खो रही है। आज बाबुल का रोना न पूछो और माँ का तड़पना न पूछो। ખરેખર અભિનંદન આપું છું અને જે દીકરા દીકરીઓના આમાં સમૂહ નિકાહ થઈ રહ્યા છે એ લોકોને પણ હમણાં જ મેં केदार भाई की गुलपोशी करे गए लियाकत भाई केदार भाई की और आज ये लियाकत भाई मलिक और मुन्ना भाई मलिक और उनकी तमाम टीम के नौजवान साथियों की खुशनसीबी है कि आज दावत को कबूल करके हमारे बीच में यहाँ पे तशरीफ फरमाए। मैं जनाब मुफ्ती इमरान साहब का तहे दिल शुक्रिया अदा करता हूँ उनका। भाई तालियों से इस्तेमाल करिए, पूरी मेहनत सफीर आलम साहब की। भाई पटेल साहब जो पानी गेट पर के सम्मान આપણે કરવાનું એ વડા બેટા यहाँ पे आ जाइए। या ढूंढो, तुम्हारी माँ और बाप के कदमों में अल्लाह पाक ने जन्नत को रखा है। जो ये समूह निकाह रखा गया है उसके बारे में आप क्या कहना चाहोगे? के बारे में ये अल्हम्दुलिल्लाह एक समय ऐसा था अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि आज ये लड़कों को अल्लाह ने व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु व नशहदु अन्न सय्यिदना मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बa'द فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم सर्कल के द्वारा जो ये समूह निकाह रखा गया है उसके बारे में आप क्या कहना चाहोगे? के बारे में अल्हम्दुलिल्लाह एक समय ऐसा था अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि आज ये लड़कों को अल्लाह ने व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना من يهده الله فلا مضل له
يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن سيدنا محمدا સમૂહ લગ્ન કરવામાં આવ્યો છે. કેટલા સમૂહ લગ્નમાં દુલ્હાઓ છે, દુલ્હનો છે, શું કહેવા માંગુ? આજે વડોદરા શહેરની અંદર પાણીપેટ પૂર્વ વિસ્તારની અંદર બાવનપુરા ખાતે આજે 5મો સમૂહ લગ્ન નુરાની યંગ સર્કલ તરફથી કરવામાં આવ્યો છે. આ સમૂહ લગ્ન 5ની અંદર અમારો આશય એક ને એક જ રહ્યો છે, ગરીબ, અનાથ અને જરૂરતમંદ લોકોને કઈ રીતે આવી મોંઘવારીની અંદર પોતાના દીકરાની દીકરીઓનું લગ્ન કરવામાં ઘણું કઠિન પડે છે. એવા સમયની અંદર આવી સામાજિક સેવાઓ નુરાની યંગ સર્કલ કે જે સમૂહ લગ્નની સાથે સાથે વિવિધ સેવાઓ કરતી આવે છે, એ લોકો આવી સેવા કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આ સમૂહ લગ્નની અંદર એક કરુણ વસ્તુ આ બની હતી કે આ સમૂહ લગ્નના અંદર એક દીકરો એવો હતો કે જેની માં થોડા દિવસ પહેલાં અવસાન પામી હતી અને બાપની આર્થિક હાલત ઘણી બધી ખરાબ હતી, જેનો ફિરોઝ ખાન નામ હતું. અને એ દીકરીએ એના બાપે અહીંયા ફોર્મ ભર્યા પછી 10 જ દિવસની અંદર એને એટેક આવતા એનું પણ અવસાન થઈ ગયું. હવે આ મા અને બાપ વગરના જે દીકરા હતો એની પાછળ સાયાની અંદર એક નાનો ભય હતો. એવા લોકોને જ્યારે આજે સમૂહ લગ્નના કાકા અને પરિવારના લોકો સામેલ થઈને આ સમૂહ લગ્ન કરતા હોય તો મિત્રો હું એ જ કહેવા માંગુ આજના મીડિયાના માધ્યમથી કે આવા સારા કાર્ય કરવાવાળા હોય ને એની સરાહના થવી જોઈએ. આવા સારા કાર્યની અંદર આવી ઉમદા ઉદાહરણ કરીને સારો ડેકોરેશન અને સારી રીતે કરે એને આપણે પ્રચલિત કરવું જોઈએ. એનું કારણ એક છે કે એક ગરીબ માણસ હોય ને એને આટલી ઈચ્છા ના હોય કે મારું સમૂહ લગ્નમાં પણ થશે તો કેવું થશે, પણ આજે અહીંયા સમૂહ લગ્નની અંદર એટલી બધી વિવિધ વ્યવસ્થા અને ડિજિટલ સિસ્ટમ કરવામાં આવ્યો છે કે અમીર પરિવારના જે દીકરો હોય ને બાપ હોય ને એને એક વાત હોય કે મારા દીકરાનું પણ અહીંયા કર્યું હોત તો સારું હોય. એટલું બધું સારી રીતે અહીંયા વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થાની અંદર લિયાકતભાઈ મલેક, મુન્નાભાઈ મલેક અને એમના સાથી મિત્રો અહીંયા બધા એકબીજાથી ખભે ખભા મિલાવીને જે સેવાઓ આપી છે એને હું બિરદાવું છું. કેટલા જોડાનું લગ્ન છે? અત્યારે 15 જોડાનું લગ્ન છે અને 5 સમૂહ લગ્નની અંદર ટોટલ 105 લોકોનું આ જમીન ઉપર સમૂહ લગ્ન થઈ છે. આપણો પરિચય? મારો સૈયદ અમીર સામાજિક કાર્ય. આજે જે લગ્નોનો 5 વર્ષથી કરીએ છીએ એ બધા સક્સેસ જાય છે અને આ વખત બી સક્સેસ ગયું છે અને આગળ બી અમે કરીશું ગરીબ બચ્ચાઓ માટે જેટલું બનશે એટલું. બધાના સાથ સહકાર છે. આ વખતે અમારું બધું સારું જ ગયું તો હર વર્ષે સારું જાય અને બધા આવ્યા છે એમના લીધે બી અમને બહુ બહુ આભાર માનીએ છીએ. આપણું પરિચય? હું લિયાકત મલેક. લગ્નો થાય છે દેખાદેખીને કારણે ખોટા ખર્ચાઓ થાય છે અને ખોટા ખર્ચાઓને કારણે મા બાપો દેવામાં ડૂબી જાય છે અને વ્યાજના ચક્કરમાં ડૂબે છે. એ માંથી બહાર નીકળીને સમૂહ નિકાહમાં પોતાના દીકરા દીકરીઓને ભાગ લેતા કરવા એ ખૂબ હિંમતનું કામ એ મા બાપો. देख लो तुम्हारा बराबर वॉल्यूम क्या कहना है? सालों साल समूह के सभी दोस्तों को अभिनंदन दे रहा हूँ और इससे वो लोग बिना माँ बाप की लड़कियों की शादी करवाते हैं, लड़कियों की शादी करवाते हैं. साल में एक बार बहुत अच्छा काम किया कर और उसके टीम के द्वारा हो रहा है. और सभी भाइयों को उनसे प्रिय अदा करता हूँ और ऐसे ही काम हर साल करते रहे. जब भी उनको ऐसे कामों में हमारी जरूरत होगी तो उनके साथ. कितने साल से? सालों से हो रहा था. तो 87 में पहली बार यहाँ से काउंसिलर हुआ. आप अभी बात नहीं हो पाएगी. आ रहा हूँ और 5-6 साल से लियाकत उसकी टीम द्वारा अनुदान सेंटर द्वारा समूह निकाह हो रहा है. तो सभी समूह निकाह में चीफ गेस्ट के तौर पर मैं आया हूँ और उनके साथ. If you like this video, then like, share and subscribe to Mirror Now.